नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् यो मंगलम् गौतमो मंगलम् कुंकुंडारी भुजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वा विभाव निदाता शास्त्र से भगवान कुंकुंडाचार्य ना कहेला दर्शन पाऊं चाले बीजी गाथा दंशन मोड़ गम्मो नीचे जीवरी शिकानी सोण सपन्नी दंशन जीवों लगन जिनवर जो सर्वज्ञ देव है उन्होंने शीश को शीश जो बंदर आदि को धर्म का उपदेश दिया धर्म का उपदेश करो ऐसा उपदेश दिया दर्शन जिसका मोह है इसका आए तो चलो सारा दर्शन जाती दर्शन कहने से मुख्यपणे तो अभ्यंतर दर्शन नाम चारित्र दशा बाह्य नग्न दशा અને પંચમા આવર્તના વિકલ્પ એનું જે મુદ્રા એનું દર્શન એને જૈન દર્શન કહે છે. સમજાય છે થાય પોતાના સમ્યક દર્શન લે છે પણ મૂળ આ છે આ દંશન એટલે દર્શન એટલે દેખવામાં આવે મૃત્યુ આત્મા અભ્યંતરમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને બાયમાં નગ્ન મની અંતરમાં રહેવાનું એવી વસ્તુને જૈન દર્શન કહે છે. સમજાય છે કાંઈ આચારનો હૃદય આ છે પછી એના દર્શન સંચિત આવી જાય છે તમે મોહ આ દર્શન કહેવાય. એ દર્શન જેને હોય મૂર્તિ કહેવામાં આવે છે લક્ષ્યેન્દ્ર સમજાય છે કાંઈ અને એ વંદન ને એવું છે એમ અહીંયા શું છે બરાબર. એ સિવાય બીજા ભેખો વિતરાગ માર્ગને મૂકીને ગયા આદિ એક વંદનિક નથી બરાબર. આવા મુનિ હોય ધન કેવા એને જૈન દર્શન કે છે. દર્શન પાવન નો દંશન મદન છે ને દર્શન મારે એનો મત એ જૈન દર્શન નો મત એ અભ્યંતર ને બાય જેને મુનિપુણું જતા પ્રીતું છે એ દર્શન ની મૂર્તિ દેખાને જૈન દર્શન કહેવામાં આવે. સમજાય છે કાંઈ પંડિતજી પોતે જૈન મૂળ આ છે ને કે ધર્મનું મૂળ દર્શન इसमें आचार उपदेश देते हैं हे सकरण એટલે કાનવાળા સુનું સાંભળું છે કને અને પંડિત પુરુષો સર્વજ્ઞ કહે કે દર્શન મૂળ ધર્મ को अपने कान सुनकर दर्शन मूળ ધર્મ ચારિત્રનો જે ધર્મ જૈન માર્ગનો એ દર્શન મૂળ એટલે સંજક દર્શન નામ ચારિત્ર
અને બાય ભેદ નગ્ન દિગંબર. આ વાત ये दर्शन धर्म को अपने का सुनकर दर्शन से रहित है. दर्शन की आवाज है दर्शन वही वंदन योग नहीं. वितराग नो जैन मार्ग इतने चारित्र નો માર્ગ એ ચારિત્ર એટલે જ્યાં સમ્યક દર્શન જ્ઞાન થઈ છે એવી ચારિત્રની મૂર્તિ અને બાયમાં દિગંબર મૂર્તિ એકલી બાયના યથા જાતો એને નહીં એ આગળ કઈ એ 14મી જાતમાં છે. અધ્યંતર પણ જેને અંતર અનુભવ સંયગ દર્શન પ્રજ્ઞ છે. આત્માનું જ્ઞાન જેને થયું છે એ ઉપરાંત જેને સ્વરૂપમાં લીનતા અને રમણતા ચારિત્ર્યની થઈ છે એ ત્રણની એકતામાં જે રમે છે અને બાયમાં આ દશા છે. જેવું તીર્થંકરે દીક્ષા લીધી જેવું જીન તીર્થંકરે દીક્ષા લીધી એ વખતે જે દ્રશ્ય હતું એ મુનિનો દર્શાવવું જોઈએ. સમજાય છે કાંઈ? જીન દર્શનમાં એક આવો પણ અર્થ છે અંદર આવશે અર્થમાં અંદર તીર્થંકર ભગવાન જયારે દીક્ષિત થયા અંતરમાં આનંદ પ્રવૃત્તિ દશા એને જૈન દર્શન ભગવાને કહ્યું છે. બરાબર સમજાય છે કાંઈ? આવી વાત છે સંકેતેલી છે આવી અંદર છે. આવડી વાત આને સર્જે એને સંકેત હોય. આવું જે મુનિપણું ચારિત્ર જે મોક્ષનો માર્ગ એ જૈન દર્શન છે. એને જે સર્જે એ દેશી થતું આત્માને આશ્રય સમ્યક દર્શન થાય પણ વ્યવહારમાં આવી લાઈન એની હોય. બરાબર મુનિપણું આવું હોય. સંબર નિદ્રાની દિશા ઉત્કર્ષ આદિ હોય એ વખતે વિકલ્પ પણ પંચમાવર્ત આદિ ન હોય બીજું હોય ને સંયોગમાં વસ્ત્ર ને પાત્ર પણ હોઈ શકે નહીં. આવો મારો વિતરાગે કયો છે. સમજાનું કાંઈ? એ કે છે એ सर्वज्ञ के कहे हुई उस दर्शन अनुरूप धर्म को अपने कानों से सुनकर पंडित लोगों ये वंदन योग नहीं आ. इसने दर्शन ही की वंदना मत करो. वितराग मार्ग જે આવું ચારિત્ર સહિતનું સંબદ્ધ જ્ઞાન અને દેખા એવા રહિતને વંદન ન કરો. એ માર્ગ જૈનોની સમજાય છે કાંઈ? દિગંબરમાં કે એકલા બાય લગ્ન ને છેનું એ કઈ વસ્તુ નથી. એ તો નિમિત્તમાં એવું હોય છે પણ અંતરમાં આનંદ સ્વરૂપ ભગવાન સામાન્ય દ્રઢ ધ્રુવ એનો આશ્રય લઈને જે સમ્યક દર્શન પ્રથમ થયું છે ભોયત્તમ સીધો થવું 11મી ગાથા ઉકાર ભગવાન કૃપાવ સ્વરૂપ ધામ ધ્રુવ એનો આશ્રય લઈને સમ્યક દર્શન થયું છે. એની સાથે સમ્યક જ્ઞાન છે. એની સાથે વિતરાગ પ્રવૃત્તિ રૂપ ચારિત્ર છે. એની સાથે વ્યવહારમાં અક્ષયમાં વિકલ્પ નગ્નતા છે. આને જૈન દર્શન આને જૈન ધર્મનું મૂળ કહેવામાં આવે છે. સમજાવું કાંઈ? ભાઈ આ તો ભાઈ મારો હા છે જરૂર
इसको अवजीवन मन किया जो पहले जब हम लोग 8 वर्ष चलो तो जितने कहते हैं ठीक है पूरा बाहर पीड़ा से ना नहीं सकती हम अक्षर हारा था दोनों को ना दोनों ना नौ बाहर खड़ा આવું જૈન દર્શન જ્યાં નથી અને બીજી રીતે કવિતીને મુનિ પણ આવી માન્યું છે ભેદ પણ બીજો જ્યાં માન્યો છે જૈન દર્શન व्यसनहीन की वंदना मत करो આવું જે દર્શન જે છોડીને પોતાની કલ્પના એ પંચ કાઢ્યો છે એને વંદન ન કરો આ તો મારા જીવની વાત છે इसमें जिसके दर्शन नहीं है उसके धर्म भी नहीं है जेने आवा दर्शन की श्रद्धा नहीं आवो वितराग मार्ग मोक्ष नो मार्ग के आवो हो एवं जैन दर्शन जेने नहीं एने धर्म नहीं फिर बीजा को सांभो पद्धति करी क्योंकि मूल रहित वृक्ष से जेनु मूल नहीं मूल नास्ती तूतो शाखा जेनु मूल नहीं एने वृक्ष ने खंड में शाखा डाली पुष्प फलादी कहाँ से हो गए क्यासी हो या नहीं बराबर इसलिए यह उपदेश है जिसके धर्म नहीं उसके धर्म की प्राप्ति नहीं हो सकती उससे धर्म की प्राप्ति नहीं हो सकती बराबर समझे से कहा है जिसके धर्म नहीं उससे धर्म की प्राप्ति नहीं हो सकती बराबर फिर धर्म के निमित्त उसकी वंदना किस लिए करे नऊ समझाएंगे नऊ नहीं क्या चाहिए एक पहले कितना रहा क्या सुना थोड़ा सुन मुझे रखी काम पूछते हैं આવવાના છે પણ હવે अब यहाँ धर्म का और दर्शन का स्वरूप जानना चाहिए धर्म ने दर्शन किसको कहते हैं उन्हें कहते एनु स्वरूप जानवो स्वरूप तो संक्षेप में ग्रंथकारी आगे कहेंगे तथापि कुछ अन्य ग्रंथों के अनुसार यहाँ भी दे जा रहे हैं जैसे पंडित कर सकते धर्म शब्द का अर्थ यह है जो आत्मा को संसार से उद्धार कर गुण सुख स्थान में स्थापित करे सुधर्म धारती थी धर्म रत्नगन स्वाव का करने चार गति में रखते हैं धारी राखे दुर्गति में पड़ते हैं धारी राखे एनु नाम धर्म मिथ्यात ने रागदेश में पड़ता सकाई दिए करते ये दशा को धर्म कहते हैं એને ધર્મ કહેવાય છે वो स्वरूप के आगे जो आत्मा को संसार से उबार कर सुख स्थान में स्थापित और दर्शन देखना है देखो अर्थ के दर्शन देखना है संस्कृति देख सकती इस प्रकार धर्म की मूर्ति दिखाई दे वो दर्शन है
વિતરાગ ભાવ અંદર અને બાઈ વિતરાગ મૂર્તિ જેવી જીન ભગવાન દીક્ષા लिया ने जिन दशा ये दशा दिखाए हाँ हाँ धर्म की मूर्ति दिखाई दे वह दर्शन है हाँ यार सही है भाई संकित है गौण में अंदर प्रचलित मूળ આ છે મુખ્ય આ બતાવવું છે સમજાય છે કાંઈ નવસણ મગન એમ કહ્યું છે જૈન દર્શનની રીત ને પદ્ધતિ ને માર્ગ શું છે એ કહીશું ત્રિલોકનાથ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જે જૈન દર્શન કર્યું એ શું કે મુનિપણું જે જૈન દર્શન ભાવલિંગ જેને અંતર પ્રત્યું છે અને દ્રવ્યલિંગમાં પણ જેને નગ્ન દેખાય અને વિતરાગ મુદ્રા દેખાય છે બરાબર એ દેખાય દે वह दर्शन है पंडित जी हम दूसरी जात क्या करते तो बहुत सुन पाओ तो संचित है खर ना मुख्यमा का है हाँ हाँ कुंकुंदाचार जगत ने सत्य ने प्रसिद्धि माटे सत्य जैन दर्शन क्या શું છે એ આમાં કહે છે तथा प्रसिद्धि में बीच में धर्म का ग्रहण हो ऐसे मत को दर्शन का देखो प्रसिद्धि में जिसके धर्म का ग्रहण हो जिसमें धर्म का ग्रहण ऐसे मत को दर्शन करिए तो वितराग मार्ग की मुनिपना और जो उसकी व्यवहार आदि या व्यवहार नीचे जैसा है बराबर उससे धर्म प्राप्त होता है एनाથી धर्म प्राप्त बात है ना धर्म की मूर्ति दिखाई दी वो दर्शन है दर्शन व्याख्या कही दर्शन व्याख्या यहाँ समझी के अन्य कही समझाय છે કાંઈ અને કાલ કહ્યું કે સુધી કાર્ય શું તો આપણે બપોરે મગન આવી તો આમાં નિશંકા બી નથી બાકી આ સંચિતની મુખ્યતા મતલબ નથી આમાં આંખો દર્શન જાણકારી કરતા વિતરાગ માર્ગ એનો એ જૈન દર્શનથી દ્રષ્ટિ એનામાંથી ઉગારવાની આ વાત લીધી છે સમજાય છે કાંઈ શ્વેતાંબર આદિ બધા સંતો જેટલા નીકળ્યા એ બધા જૈન દર્શન નથી જૈનનું દર્શન વ્યવહારે નથી નિશ્ચય નથી બરાબર એ જંજીભાઈ કોઈ વ્યક્તિ પ્રત્યે વિરોધ ન કરવો સત્યથી મળતી પણ વસ્તુ સ્થિતિ આ છે કે ધ્રુવાઈ એમને બધી સામે મળવું પડે હા મારે જેમ કે છે जैन दर्शन એટલે धर्म की मूर्ति दिखाई दी वो दर्शन प्रसिद्धि में बीच में धर्म का ग्रहण हो જેમાં ધર્મનું ગ્રહણ હોય ચારિત્રનું संजक दर्शन ज्ञान सहित ऐसे मत को दर्शन कहा है समझ गए बहुत मार्ग कुंदाचार्य से बहुत स्पष्ट जो अनादि नो मार्ग है बराबर अनादि नो आ मार्ग है भाई एમાં ત્યાં નવા નહીં ગયા સિતંબર ને ખાનુકવાસી તેરા પંચમી તુલસી હવે તમે કાંઈ ઘણા વાળા આવી ગયા તમારે ક્યાં નવું ભાઈ તો અહીં આવી અમારો સ્પષ્ટ છે હવે ઘરે બનાવી હા હા
કુંડકુંડાચાર તો સ્પષ્ટ કરીને કહે છે દંસણ મૂળ સંમુખ ત્યાં દંસણ મૂળનો આ અર્થ કર્યો. ધર્મનું મૂળ જૈન દર્શન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પરિણતિ સહિત એનું જે છે એ જૈન દર્શન દેખાઈ દેશે. દેખવું કીધું કેમ દર્શન અત્યારે દેખાય દે પોતે જૈન દર્શન છે. સમજાણું કાંઈ પ્રભુ. અને એવા જૈન દર્શનની શ્રદ્ધા કરે એને ધર્મનું મૂળ જૈન દર્શન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પરિણતિ સહિત એનું જે છે એ જૈન દર્શન દેખાઈ દેશે. દેખવું કીધું કેમ દર્શન અત્યારે દેખાય દે પોતે જૈન દર્શન છે. સમજાણું કાંઈ પ્રભુ. અને એવા જૈન દર્શનની શ્રદ્ધા કરે એને સમજી થાય. આનાથી વિરોધ કોઈ શ્રદ્ધા કરે મિથ્યા દર્શન થાય. વિકેની શ્રદ્ધા નો મિથ્યા જ સોનાજી છે. હા એ તો મૂળ અજ્ઞાન છે. અહીંયા તો જૈન દર્શન ભગવાને કેમ કહ્યું. જૈન પંડિતો પણ આમ કર્યું પણ મારા પંડિત છે એવો અર્થ થયો જીવન. હા શ્રદ્ધા જ્ઞાન તો બરાબર હોવું જોઈએ. રક્ષાશ્રમમાં સંસ્કૃતિને શ્રદ્ધા જ્ઞાન તો બરાબર હોવું જોઈએ. સારી પ્રગલે ન હોય આવે માર્ગમાં છે. કેમ ક્યાં યત્ન કરવા ગીતો મોક્ષ મૂકવું. રક્ષાશ્રમમાં પણ મોક્ષ માર્ગ હોય છે વિપરીત દ્રષ્ટિ વિનાનો. પણ અંગાર નામ ધરાવીને પણ જે કુમાર્ગે ચાલે છે મોહી અંગાર મિથ્યા દ્રષ્ટિ છે. ત્યાં હા હા જે રાગને ધર્મ માને, બાહ્ય ક્રિયાકાંડને ધર્મ માને એ તો મુનિ છે પણ એની મોહી મિથ્યા દ્રષ્ટિ છે. જાણું કાંઈ મારે આવો ભાઈ વ્યક્તિ પ્રત્યેની વાત નથી. બરાબર. વ્યક્તિ તો એના પોતાના પરિણામને જવાબદાર છે. વસ્તુની સ્થિતિ આ છે. એમાં કોઈને ઓલું લગાડવા એ વાત નથી. મારે આપે ભાઈ અનાદિ વિતરાગ સર્વને પરમેશ્વરને ત્રિલોકનાથ અનંત શંકરોનો માર્ગ તો જૈન દર્શન છે. બરાબર. તો સમજાય છે કાંઈ. હા હા કુંડકુંડાચાર્ય તો કામ કર્યું છે ને કર્યા. પંચમહારામાં તીર્થંકર જેવું કામ કર્યું છે. અમરચંદ્ર આચાર્ય ગણધર જેવું કામ પંચમહારાને એ ટીકા એ વસ્તુ કેવળ જ્ઞાન ના કેળાય તો કેવળ જ્ઞાનને કેળે ચાલનારા એ વિતરાગનો માર્ગ ઉભો રાખે. કન્યાકંભાઈ શરણાંગી આ અને પ્રણેતા પ્રવચનકાર શરણાંગી યોગ એ મોક્ષ માર્ગના પ્રણેતા અને આ ઉભા એમ શરણાંગી યોગમાં છે. પ્રવચનકાર એનો મારો જાતિની મોક્ષ માર્ગમાં જૈન દર્શનમાં થઈએ અને તેની કરુણા કરનારા અને ઉભા શરણાંગી યોગમાં છે. શરૂઆત ગાથામાં સમજાણું થાય છે. જોવું છે એવો જે જૈન દર્શનનો શ્રવણનો માર્ગ
અંગીકાર કરવાનો જે યથાનુભૂત માર્ગ, યથાનુભૂત જીવોને અનુભવો તેવો માર્ગ, તેના પ્રણેતા અને આ ઉભા સંસ્કૃતમાં છે. સન પ્રતિપતમ ધર્મ વટવર્મન મોક્ષ માર્ગ પ્રણેતારો વયમ ઇમે તિષ્ઠામ ઇતિ. આ ભગવાને કહેલો માર્ગ, એ માર્ગમાં અમે ઉભા છે. બરાબર. અને એ માર્ગના પ્રણેતા અને આ ખરા છે. વિતરાગે જે માર્ગ થયો, પ્રવચન સાથે સંસ્કૃત ટીકા છે અમૃતચંદ્ર આચાર્ય. ત્યાં પ્રાર્થના છે ને ત્યાં સુધી એમ પણમિયમ સિદ્ધિ જણ પુનઃ ફરી બધું સમય જદી સદી દુઃખ કરી મૂકો. અંગીકાર કરો એને અંગીકાર કર્યું છે, એમ અંગીકાર કરવાનું કહીએ છીએ. બરાબર. હેમકુંદાચાર ના તો કેવ જ્ઞાનના વિરોધ લાયા એને. લોકોને રૂચે ન રૂચે એને એ જુદી પણ સત્ય તો આ છે. બરાબર બરાબર. સમજાય ને ઉભા. સંસ્કૃત ટીકા હો અમૃતચંદ્ર છે. બસ એક ત્રણ યુગની પહેલી ગાથા. તત્ પ્રતિપત્તિ મોક્ષ માર્ગ પ્રણેતારો વયમ એને તિષ્ઠામિતિ. અમે આવો માર્ગ વિતરાગનો છે, એમાં ઉભા છીએ. બરાબર. અને એમાં કેનારા પણ અમે ઉભા. જો આ માર્ગ આ માણસો બાપા એને પેલી ઓળખાને શ્રદ્ધા કરી શકશે. બરાબર. જોને અમૃતચંદ્રાચાર્ય ટીકા. ભગવાન ત્રિલોકનાથ આનંદજીનો તીર્થંકરો કર્યો જૈન દર્શનનો માર્ગ, એના અનુભવનારા અમે આ છીએ. અને એના કહેનારા પણ અમે છીએ. બરાબર. અમૃતચંદ્રભાઈ ओहो धर्म की मूर्ति दिखाई दे वो धर्म दर्शन है. सम्यक दर्शन એ દર્શન અહીંયા અત્યારે ન જ એ ગૌણપણે લઈને વાત કરતી આગળ એક જ પોતે હો અંદર પાછું ધર્મ की मूर्ति दिखाई दी, चारित्र ની મૂર્તિ दिखाई. ધર્મ એટલે ચારિત્ર. જેની વિતરાગ દિશા ને વિતરાગ મુદ્રા. જેને વિતરાગ દર્શન સમ્યક દર્શન, સમ્યક દર્શન વિતરાગ દર્શન જ હોય. બરાબર. રાગ સમ્યક દર્શન, રાગ તો તારી સંતોષ આત્મા ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ, એનો આશ્રય લઈને જે દર્શન સંકિત થાય એ સંકિત વિતરાગી પર્યાય છે. અને તેનું જ્ઞાન થાય સ્વસંવેદન. આત્માનું જ્ઞાન હો, શાસ્ત્રાદિ જ્ઞાન પર જ્ઞાન જે હોતું નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપે પ્રભુ, એ જ્ઞાનનું જ્ઞાન, તે સમ્યક જ્ઞાન, તે જીવનનું યથાર્થ જ્ઞાન, અને તેમાં રમણતા, એમાં રમણતા, આનંદની મોજ કરતા અંતિમતા એ ચારિત્ર. આ જૈન દર્શન અથવા આ જૈનનો મત અથવા આ જૈનનો માર્ગ. ઠીક છે.
ભાઈ કેટલું ભક્તિ નહીં તો આ તમે રામ ભાઈ કીધું ને મારા યુવરાજી કે 8 વર્ષે કોલેજ નહીં પણ આ તો પરિવર્તન થાય ને વારંવાર એનું હાજી પરિવર્તન હા ચેતનજી હે ધર્મ નામ ચારિત્ર એનું મૂળ જૈન દર્શન હાજી સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર ની દશા એ જૈન દર્શન એ દેખાયતી મૂર્તિ છે જૈન દર્શન અરે વિતરાગના માર્ગ એને જાણ્યા ત્રિલોકનાથ સર્વજ્ઞના હુકમમાં આવ્યો માર્ગ પોતાની કલ્પના એ માનીને રહ્યો એમ ભાવ ગુમાવ્યા હા સમજાણું કાંઈ પ્રભુ ધર્મની મૂર્તિ દેખાય ગઈ મોટા સંત કહેવાનો એમ નહીં મોટા જૂનામાં નહીં હોય આમાં બધું ભાગવા કોને કીધું મોટા मोटा यानी प्रसिद्धि में जिसमें धर्म का ग्रहण हो जिसमें धर्म का ग्रहण हो ऐसे मत को दर्शन के मत को दर्शन कैसे सर्वज्ञ परमात्मा ये दिगंबर धर्म जी कहो ये जैन दर्शन है दिगंबर धर्म सिवाय कोई जैन दर्शन है एम कैसे शिपाल जी ठीक लागे न ठीक लागे जगत की क्या कहो अरे सच बात कहता दुनिया ने बुझाए तुम શું થાય બીજી વાત જૈન દર્શનની મૂર્તિ સાક્ષાત જેની અંદર દર્શન જ્ઞાન ને ચારિત્ર પ્રગટ કર્યા છે આનંદની લહેરમાં મજા કરતો હોય છે અને જેને પંચમહાવતના વિકલ્પને દિગંબર મૂર્તિ કરી એવા જૈન દર્શનની શ્રદ્ધા એને સમ્યક દર્શન કહે છે બીજી રીતે જૈન દર્શન ને માને એ સમ્યક દર્શન નથી હા હા लोक में धर्म की और दर्शन की मान्यता समान रूप से तो सबके है परंतु आप बता कहते ना भाई हमें धर्म के लिए धर्म के लिए परंतु सर्वज्ञ के बिना यथार्थ स्वरूप का जानना नहीं हो सकता पहले आवा सिद्ध एम के सर्वज्ञ एनो स्वभाव जीवनो स्वभाव सर्वज्ञ है ભગવાન આત્માનો સ્વભાવ સ્વભાવ પોતાનો ભાવ એ સર્વજ્ઞ સ્વભાવ છે એનો સ્વભાવ કહો કે સર્વજ્ઞ સ્વભાવ છે બરાબર એવો સર્વજ્ઞ સ્વભાવ જેણે પર્યાયમાં પ્રગટ કર્યો એ સર્વજ્ઞ છે જેના મતમાં આત્મા સર્વજ્ઞ સ્વભાવી માન્યો નથી એને પર્યાયમાં સર્વજ્ઞ પણ એને કોઈ હોઈ શકે નથી બરાબર સમજાણું થાય એ સર્વજ્ઞે જે જાણ્યું ને જોયું છે બરાબર હા હા ભગવાન આત્મા पूर्ण सर्वज्ञ ज्ञ स्वभाव पूर्ण स्वभाव ये सर्वज्ञ तो एना शक्ति से गुण भगवान आत्मा में सर्वज्ञ नामनो एक अनादि अनंत गुण है
इस जीव स्वभावમાં જી આત્મ સ્વભાવમાં હાજી સર્વજ્ઞ નામનો એ તેનો ગુણ છે અનાદિ. હા 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 ભવીને પણ એ હોય છે. બરાબર હોય પ્રગટ નથી કરતી. સમજાય છે જી કાંઈ? પ્રભુ કેમ કે આત્મા જે છે તે વિનોદ સ્વરૂપ જ્ઞાનનું પિંડ વાહ અને એ જ્ઞાન પણ પૂરણ પૂરા પૂરા એવી એની શક્તિ સર્વજ્ઞ સ્વરૂપી છે. હાજી આવું જેના ધર્મમાં નથી એના ધર્મમાં સર્વજ્ઞ હોઈ શકે નથી. બરાબર સમજાણું કાંઈ? એ સર્વજ્ઞ કે જ્ઞાન અને એ સર્વજ્ઞ દશા જ્ઞાન કેમ કે ત્રણ કાળ ને ત્રણ લોકનું સત છે. ત્રણ કાળ ને ત્રણ લોક એ સત છે. હાજી એ સતનો જાણનાર સર્વજ્ઞ ન હોય તો આ સત સ્વીકાર છે ને જોયું તો ને કહ્યું તો. બરાબર બરાબર હા હા આ સર્વજ્ઞના વાંધા સંપ્રદાય દિગંબરમાં વાંધા ઓલા રતનચંદ નિકટતા હે હા રતનચંદ નેમચંદ હા હા આ તો કહે છે કે જેને એક ચૈતનના અસંખ્યમાં ભાગમાં નાનામાં નાના કાળમાં હાજી જેની શક્તિનો વિરાટ ત્રણ કાળ ત્રણ લોક એક સમયમાં સતત જાણે એવું છે. બરાબર આમ ત્રણ કાળ ત્રણ લોકની પર્યાય પ્રગટ છે એમ એ જ્ઞાની જાણે. હાજી ભૂત ને ભવિષ્યની પર્યાય વર્તમાનમાં નથી પણ જે થઈ ગઈ ને થશે હાજી એવી રીતે જ્ઞાનમાં જણાય. બરાબર હા હા સમજાણું કાંઈ? જી પ્રભુ જેમ ઘોડામાંથી માટીમાંથી ઘોડો શીખે હાજી અને છે ત્યારે જેમ જાણે છે એમ દ્રવ્યની પર્યાય જે પ્રગટ થાય ત્યારે છે એ રીતે જાણે છે. બરાબર શક્તિ રૂપે છે માટે જાણે છે એમ નહીં. સમજાવ એવો સર્વજ્ઞ સ્વભાવ. આ હા વાહ વાહ પ્રભુ જેને આ હા અરે એની પ્રતીતિને બેઠી એને તો સર્વજ્ઞ સ્વભાવની આશરે સમજ નથી થાય. બરાબર હાજ બરાબર સમજાય છે કાંઈ? હાજી એ પ્રતીતમાં આપણું એથી કંઈ સાધારણ વાત અલ્પજ્ઞ પર્યાયમાં સર્વજ્ઞ સ્વભાવી આત્મા પ્રતીતનો અભો એ પર્યાયને આશરે ન આવે. હાજી એ ત્રિકાળ ગુણને આશરે આવે. બરાબર એવો ભગવાન આત્મા જે દ્રવ્યમાં સર્વજ્ઞ ગુણ હતો ગુણમાં સર્વજ્ઞ શક્તિ હતી એવી પ્રગટ પર્યાય સર્વજ્ઞ તે ત્રણેયમાં સર્વજ્ઞ પણ આમ થઈ ગયું. હા હા એને આત્મા પૂર્ણ થઈ ગયું. હાજી સમજાણું કાંઈ? જી પ્રભુ જો વિચારનું તો સર્વજ્ઞ એવું કરું ને હાજી સર્વજ્ઞ જૈન દર્શન આવું જોયું છે. સર્વજ્ઞ આવું જૈન દર્શન કર્યું. હાજી જ્ઞાનીઓ કલ્પે પોતાની દ્રષ્ટિએ એ બધો અજ્ઞાન અને ભ્રમણા અને મિથ્યા ભાવ છે. હા હા અરે રે એ વાત ક્યાંથી સામે પડે ભાગ વિના અને એને પુરુષાર્થ વિના એ વાત દે કે નહીં? સમજી સંકિત એને કાળે સાચું પુરુષાર્થ ના આ પુરુષાર્થ
બોલનારા કેવા પણ આ પર બધા દિગંબર દર્શન એટલે તો પરમાત્માનું કહેલું પ્રત્યક્ષ સ્વરૂપથી દિગંબર દર્શન. હા, એના અનુયાયીઓને એની ખબર ન મળે. હા, બાપુ આમાં આવીના શરણ ક્યાં છે? હા, હા, તો પિતાકાર કહે છે सर्वज्ञ के बिना यथार्थ स्वरूप का जानना नहीं हो सकता. बराबर. ત્રણ લોક જેને જાણ્યા નથી એને યથાર્થ સ્વરૂપ ખ્યાલ નથી આવે. કલ્પનાથી વાતો બધી કરે, સમજાણું કાંઈ આમ આત્મા હોય ને આમ, એ તો બધી કલ્પના. જેને સર્વજ્ઞ શક્તિનું પ્રગટપણું થયું છે, એક સમયમાં જેને 3 લોક હસતા મળની પેઠે પર્યાય જાણતા જણાઈ જાય. આવો ભગવાને આત્મા કહ્યો. એ ભગવાને આત્માનું જૈન દર્શન પણ સમ્યક અનુભવ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણની એકતામાં રમતો હોય. બાઈમાં જેની દશા દિગંબર મૂર્તિ, એનો કોથળો પણ એવો હોય, માલ તો આવો હોય. સૂતોલીના થેલા હોય, એમાં શું કરે? એ સત્તો ડબ્બામાં બરણીઓમાં રહે. એનું બારદાને બીજી જાતનું હોય. એમ જ્યાં સમ્યક સંજ્ઞાન ને ચારિત્રનો માલ પરિચય, ત્યાં એનું બારદાન અક્ષય મૂળ વિકલ્પ ને નગ્ન દેખાય એનું બારદાન હોય. હા, ભગવાને કહેલું પણ છે. બરાબર સમજાય છે કાંઈ? सर्वज्ञ ज्ञान यथार्थ का जानना नहीं हो सकता, परंतु सदमस्त प्राणी अपनी बुद्धि से अनेक स्वरूपों को कल्पना करके अज्ञानी कल्पना से अनेक मार्ग करे. ऐसा स्वरूप स्थापित करके ઊંધું સ્વરૂપ જગતની પાસે સ્થાપે. જાણ્યો નથી એને કલિકા વસ્તુ. એક એક આત્માની આવી સર્વજ્ઞ શક્તિ એવા અનંત આત્માઓ ભગવાન સર્વજીવ સિદ્ધ સંત આવે છે. સર્વજીવ આત્મસિદ્ધિ જે સમજે છે આત્મસિદ્ધિ ઘટે છે કે નહીં? ભાઈ તમને મોત છે તમારે જે મજા છે લઈ લીધું. ભાઈ કહે છે આપણે યોગ ફરમાવે છે સર્વ જીવ છે જ્ઞાન જ્ઞાનમય. સારે ક્ષમતા ભાવ પ્રભુ બધા જ્ઞાનમય અનંત છે. એ આત્મા એટલે જ્ઞાનની મૂર્તિ, ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા. રાજ ને પુણ્ય એ સ્વરૂપ આત્માનું નથી. કેમ છે? ચૈતન્ય સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન સ્વરૂપ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ. એવા ભગવાન આત્મામાંથી જેને સર્વજ્ઞ કહેવાય પ્રગટ કરી છે, એને જે જોયું છે એ યથાર્થ માર્ગ છે. એ સિવાય અજ્ઞાનીઓની પોતાની કલ્પનાથી કર્મથી ઉભો કરીને માર્ગ થયો એ બધો મિથ્યા માર્ગ છે.
बराबर उनकी प्रवृत्ति करते हैं પોતાની કલ્પનાએ માર્ગ ચલાવીને પ્રવૃત્તિ કરે છે શ્રી ઓર જન્મત સર્વજની પરંપરા से પ્રવર્તમાન है અજ્ઞાની પોતાની કલ્પનાથી પરિવર્તન કાર્ય કરે છે અને જન્મત દર્શન મૂળો ગમવો અર્થ કરે છે મત કર્યો તમને ચલો દર્શન જન્મત એમ અર્થ કર્યો કરે होती इतना ही लग जाता है जिनमत सर्वज्ञ की परंपरा से प्रवर्तमान है सर्वज्ञ की परंपरा से प्रवर्तमान धारावाही ढोक महावीर माँ सर्वज्ञ परमात्मा को ढोक मार्ग कहते साक्षात वो विराजे थे महावीर અનંત તીર્થંકરો એ જ માર્ગ કયો છે એ આ જૈન દર્શન ને એ દિગંબર દર્શન એનાથી ઓછું અધિક ને વિપરીત કંઈ પણ જો કહે ને માને એ જૈન દર્શન ને વિચાર છે સાવ ઘંટન કંદા કરનાર નુન અધિક નહીં भद्राचार्य ओछो नहीं अधिक नहीं विशेष नहीं જેવું સર્વજનું કહ્યું તેવું જ માને છે સમજાણું કાંઈ એ અજ્ઞાનીઓ પોતાની કલ્પના પ્રવૃત્તિ કરે છે ત્યારે જન્મત સર્વજની परंपरा से प्रवर्तमान है इसमें यथार्थ स्वरूप का स्वरूपन है हाँ 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 दिगंबर मार्ग में ही यथार्थ स्वरूप में स्वरूपन है बराबर हिंदुवन जी हाँ हाँ इतने से सिद्धि कर दी सिद्ध कर ज्ञान ये कल्पना थी मार्ग બધા ચલાવ્યા છે હા હા તો તમારે પણ કલ્પનાથી બધું સાસુ કલ્પનાથી બનાવ્યા બધા ભગવાનના કહેલા નથી સંકેતીના કહેલા નથી માર્ગ આવો તો જાય બીજાને દુઃખ લાગે ન લાગે માર્ગ તો જો હોય એવું પ્રતિક થાય ને બીજી રીતે કેમ પ્રતિક થાય કોમલજી હા બધા છે કાણક છે દેરવાય છે બીજું બધા જ રંગ વેચાણ તો છે દિગંબર બધા ભેગા થયા હા હા હવે આ વાત પક્ષપાતને નથી થવું આ વાતો સર્વજ્ઞથી સિદ્ધ થયેલી અનુભવમાં આવી એવી આ વાત છે હા 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 એને કાળજી જ્ઞાનમાં બેસી જાય ને બરાબર તો માર્ગ તો સમજાય છે કાંઈ એવો માર્ગ સર્વજ્ઞની પરંપરાનો यथार्थपूर्ण स्वरूप यहाँ धर्म को निश्चय व्यवहार से दो प्रकार से साधा है निश्चय व्यवहार दो प्रकार है कथन थी उसकी परंपरा 4 प्रकार से है धर्म ना चाहते एक प्रथम तो वस्तु स्वभाव ये धर्म
વસ્તુ તો પદ્મનંદી પત્રીમાં યાદ અધિકાર સ્વામી પણ આ બધો ચાર મળાવે પંડિતજી વેદન પંડિત તારીખો મેળવીને એના ઘરને કઈ નથી એના બરાબર અનુજનતાનું સારું. હા હા. એક તો પ્રથમ વસ્તુ સ્વભાવ. આત્માનો વસ્તુનો સ્વભાવ તે ધર્મ એટલે કે આત્મા વસ્તુ છે એના જ્ઞાન દર્શન આનંદ આદિ રહેલા છે બરાબર એ ધર્મ અને એનો આશ્રય લઈને પ્રગટ થાય કરીએ એ ધર્મ. દ્રવ્ય અને ગુણ તો ધર્મ સ્વભાવથી ભરેલા પદાર્થ છે. એ વસ્તુના સ્વભાવનો આશ્રય કરીને નિમિત્તને રાજને પર્યાયનો આશ્રય છોડી દઈને જેને આ વસ્તુ છે પિતા આનંદ વસ્તુનો સ્વભાવ જે છે અનંત ગુણો એના છે એક શક્તિ સ્થિતિ શક્તિ વગેરે એવા સ્વ જેના ભાવ છે, સ્વ જેનો ગુણ છે, સ્વ જેનું સત્વ છે, સત એવું આત્મા એનું આ સત્વ છે. એવા સત્વને આશ્રય દ્રષ્ટિ કરે એને સમ્યક દર્શન થાય. એનું નામ ધર્મ. દર્શન જ્ઞાનને ચારિત્રને એક કરે તે ધર્મ. સમજાણું કાંઈ બરાબર. બહુ આમાં સમજવું પડ્યું હો ધીરુભાઈ. ઉપર પ્રત્યે નથી આજે હું ઓલામાં રીતિ આવી જાય. આ બધા માગે છે બધા આજનું ક્યારે થાય છે? આજે પરમાત્મ મૂર્ત થાય છે. એમના મકાનનો કબજાત કર્યું ને એ મકાન બધું હા હા. હવે બધું પાકી જ લાગે હવે પરમાત્મા નું દેખાતો બાકી. હા હા. આ ભગવાનની વાણી પધરાવી ગયા. ભગવાને કહેલા આજમો સંતોએ કહેલા શાસ્ત્રો એના મૂર્તિ રૂપે પધરાવ્યા છે. બરાબર. ચાર છે ને જે લાલ કરો બચાવ કરો શું એને ક્યાં નામ કરે આપણી ગુજરાતી ભાષામાં સાચું સાચું એટલે હા હા. ભગવાન સર્વજ્ઞ પરમાત્માએ વસ્તુનો સ્વભાવને ધર્મ કર્યો. दूसरे उत्तम समाधि 10 प्रकार धर्म बराबर. सम्यक दर्शन सहित अंदर में शांति क्षमा आदि चारित्રના ભેદ છે. ઉત્તમ ક્ષમા સમાધિ વંચાઈ ગયો આપણે. બધા ચારિત્રના ભેદ છે. 10 પ્રકાર ચારિત્રના પ્રકાર છે. સમજાય છે કાંઈ? હા. એ ઉત્તમ સમાધિ 10 પ્રકાર અને તીસરે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. એ જો આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ધર્મ આત્માના સ્વરૂપને આશ્રયથી સમ્યક દર્શન જ્ઞાનને શાંતિ થાય. ચારિત્ર એટલે શાંતિ બરાબર. એ ધર્મ વસ્તુ સ્વભાવ ધર્મ 10 લક્ષણ સમાધિ ધર્મ. બીજો આ ધર્મ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. હા. ચોથો જીવોની રક્ષા રૂપે છે 4 પ્રકાર. બધા જીવોને રક્ષા એટલે કોઈને ન મારવો. એમાં પોતે પણ જીવ આવી ગયો.
પોતાને ન મારે ત્યારે બીજા ન મારવાનો ભાવ એને ન મારવો એટલે હિંસા આત્માની ન કરવી, અહિંસા પ્રગટ કરવી, એટલે કે રાગની ઉત્પત્તિ ન કરવી, એવી જે આત્માની દશા અહિંસા તેને ધર્મ કહે. હા 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 ધર્મ હો દયા, દયાનો ભાવ તો રાવ છે. અને તે પણ કર્મની દયા કરી ક્યાં શકે છે? તો પોતાને રાગ કરે પણ પરની દયા પાડી શકે, પરની કરીએ રાખી શકે છે? આવના ફક્ત પોતાના પરિણામ થાય, બીજાને ન મારવાના, પણ એ પરિણામ તો પરલક્ષી રાગ છે, એ ધર્મ નથી. હા હા ધર્મ તો ભગવાને આત્મામાં કહ્યું ને પુરુષાર્થ સુધી કરી પ્રાદુર્ભાવ, રાગનો પ્રાદુર્ભાવ ન થવો, પુરુષાર્થ સુધી થાય. અમૃતચંદ્રાચાર હા હા દિગંબર સંતો તો કામ કર્યા છે કે જગત ભગવાનને અનુસરીને કેળાય થતા બધા કેવડીના કેળાય થતા. હા એને માર્ગે ચાલતા ચાલતા કેવડી લેવાના. સમજાય છે કાંઈ? આવો મારા દીકરા જૈન દર્શન દિગંબર સિવાય બીજું ક્યાંય સમજાય છે કાંઈ? દિગંબર દર્શન પંથ નથી, પક્ષ નથી, વાળો નથી, એ વસ્તુમાં સ્વભાવ. આ બધું નિવૃત્તિ લઈને થોડું કરવું પડશે. આ કાંઈ નથી. એની મેં પીડાડે છે દુકાળામાં રહી જાય દુકાળ થોડી. હા હા કોણ કરે કોના કરે બાપુ? આ શરીરના રજકણની પર્યાય પરદ્રવ્યને માહિતી પ્રભુ પાંગો છે. પરદ્રવ્યની ક્રિયા કરવામાંથી ભગવાન આત્મા પાંગો, બરાબર પોતાની ક્રિયા કરવામાંથી પુરુષાર્થનો પિંડ થશે. હા એકલો પુરુષાર્થ, તે પણ પુરુષાર્થ તો પર્યાયમાં અનંતમાં ભાગે, કારણ કે પોતે જ પુરુષાર્થનો પિંડ છે, વીર્યનો પિંડલો છે. અનંત તત્વ છે ને શક્તિમાં, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય. બરાબર. તો અનંત વીર્યનો તો પિંડ છે. એમાંથી આ મોક્ષનો પુરુષાર્થ તો અનંતમાં ભાગે નીકળે છે. સમજાણું કાંઈ? અને એ ધર્મમાં તો પુરુષાર્થથી ધર્મ થાય છે. સંસારની લક્ષ્મી આદિ મળવી એ તો પૂર્વના પુણ્ય હોય તો મળે, લાભ પુરુષાર્થ કરીને મળી જાય. હા કે છે એ ચાર પ્રકારે છે. वहाँ निश्चय से सिद्ध किया जाए तब तो सब में एक ही प्रकार है, चार एक જ પ્રકાર. વસ્તુનો સ્વભાવ પર્યાયમાં પ્રગટ થયો હોય એ 10 પ્રકારનો ધર્મ, એ સમગ્ર સંસારી ધર્મ, જીવને રાગની ઉત્પત્તિ ન થઈ અને અહિંસાની ઉત્પત્તિ થઈ, એ પણ એ જ છે. એ ચારે એક જ પ્રકાર છે. હા 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 પંડિતો કેટલો મેળ કરે જુઓ ને. હા આ દ્રષ્ટાશ્રમના છો, ત્યાગી નતો આપે. વસ્તુસ્થિતિ છે તો યથાર્થપણે ગ્રંથોમાંથી લીધી એને પ્રવૃત્તિ નિવૃત્તિ
निवृत्ति में आप दृष्टि से प्रवृत्ति करता करता निवृत्ति हाँ हाँ इसलिए वस्तु स्वभाव का तात्पर्य तो जीव नामक वस्तु की परमात्मा दर्शन ज्ञान परिणाम में चेतना है। तो ठीक वस्तु ने व्याख्या करे वस्तु स्वभाव का तात्पर्य तो जीव नामक वस्तु एनो परमात्मा दर्शन ज्ञान परिणाम में चेतना है। ये वस्तु स्वभाव और वह जितना सर्विकार से रही तो स्वभाव परिणमित हो वही जीव का धर्म है। धर्म के द्वय ने वस्तु स्वभाव का तथा उत्तम समाधि इस प्रकार कहने का तात्पर्य है आत्मा क्रोधादि का सर्व न होकर अपने स्वभाव में स्थिर हो ये वही धर्म। यह भी शुद्ध चेतना रूपी है। 10 लक्षण धर्म ये शुद्ध चेतना रूप में परिणम वस्तु नो स्वभाव पर शुद्ध चेतना दर्शन ज्ञान चारित्र करना बीजा में बोलते हैं। प्रमाण वचन गुरुदेव